દેશના 76મા સ્વતંત્રતા પર્વની વડોદરા શહેર જિલ્લાના ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। વડોદરામાં મેયર, રાજકીય પક્ષો, સંસ્થાઓ, શાળાઓ, કોલેજો દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। શહેરના રાજમાર્ગો ઉપર તિરંગા યાત્રા નીકળતા સમગ્ર વાતાવરણને દેશભક્તિના માહોલમાં રંગાયું હતું। વડોદરામાં સ્વાતંત્રતા પર્વ નિમિત્તે લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના બાજવાડા વિસ્તારમાં બાળકોથી લઈને સિનિયર સિટીઝનો દ્વારા દેશની શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી। ભારત માતાના નાદ સાથે સ્થાનિકો ઉત્સાહભેર તિરંગાને સલામી આપી હતી, જે બાદ યુવાઓ દ્વારા તિરંગા યાત્રા પણ યોજવામાં આવી હતી, જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી। હાથમાં તિરંગા સાથે નીકળેલી રેલી વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। ચાલુ વર્ષે દેશની આઝાદીના 75 વર્ષને લઈને અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। દેશવાસીઓમાં આને લઈને ભારે ઉત્સાહ છે। આજે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી। વડોદરા શહેર પોલીસ દ્વારા પણ કરાઈ ઉજવણી। પોલીસ કમિશનર ડોક્ટર શમશેરસિંહ દ્વારા તિરંગો લહેરાયો। પોલીસના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત। પોલીસની તમામ ટુકડીઓ પણ જોડાઈ। ડ્યુટી દરમિયાન સારું કામ કરનાર પોલીસ જવાનને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું। आज देश 75वां स्वतंत्रता दिवस मना रहा है और इस स्वतंत्रता दिवस पर आप सबको, सभी नागरिकों को मैं अभी बधाई देता हूं। और आज हेडक्वार्टर में स्वतंत्रता दिवस के उपलक्ष्य में एक सेरेमोनियल परेड का आयोजन किया गया था। उस सेरेमोनियल परेड में सभी हमारी महिलाएं, हमारी ट्रैफिक पुलिस, हमारी ट्रैफिक ब्रिगेड और सभी पुलिस स्टेशन के पुलिस जवानों ने भाग लिया। इसके साथ साथ मुझे बड़ी खुशी है कि हमारे कुछ अधिकारी और जवानों को हमने सम्मानित किया है और हमें उनकी जो कामगिरी है उस पर गर्व है कि उन्होंने बड़ौदा में ही नहीं, जो ह्यूमन ट्रैफिकिंग की जो फंसी हुई लड़कियां थी उनको नेपाल से जाके भी बचाया है, तो उनको हमने सम्मानित किया है। और नेपाल से जो लड़कियां बचाई गई हैं वो गुजरात की नहीं, वो दिल्ली की भी थी, वेस्ट बंगाल की भी थी। तो हमारी टीम ने देश के लिए और देश की बच्चियों को ट्रैफिकिंग से बचाने के लिए बहुत बड़ा काम किया है। तो मुझे बड़ा गर्व है कि उनको मैंने सम्मानित किया। दूसरा, हमने कुछ जो पुलिस कर्मचारी हैं उनको सम्मानित किया है जिन्होंने एमडी ड्रग्स, नारकोटिक्स ड्रग्स पकड़ने में बड़ी सफलता मिली है और देश के युवान धन को, देश के नौजवानों को ड्रग से बचाने के लिए एक बहुत बड़ा योगदान दिया है। फिर से मैं आप सबको स्वतंत्रता दिवस की बधाई देता हूँ। बड़ौदा पुलिस ने एक अभियान चालू किया है कि जिसमें हमारे नौजवान भाई हैं उनको किस तरह से पुलिस के साथ जोड़ा जाए और उनको पुलिस किस तरह से मदद करे। तो हमने एक पुलिस यूथ स्पोर्ट्स क्लब हर पुलिस स्टेशन में बनाए हैं जिसमें 300 लड़के और लड़कियां ज्वाइन होंगे। उन सबको हम लोग स्पोर्ट्स की ट्रेनिंग देंगे, उन सबको हम कैरियर काउंसलिंग भी करेंगे ताकि वो जीवन में प्रगति कर सकें, ऊंचे मुकाम पे पहुंच सकें। उनके लिए हमने पुलिस, आर्मी, बीएसएफ, सीआरपीएफ। વડોદરા શહેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા। રેલી કોઠી કચેરીથી શરૂ થઈને મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે પૂર્ણ થઈ હતી। 76મા સ્વાતંત્રતા દિન નિમિત્તે વડોદરા શહેરના અને ભારતના તમામ નાગરિકોને આમ આદમી પાર્ટી તરફથી હાર્દિક શુભકામના આપું છું। આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે। આ તિરંગા યાત્રામાં મુખ્ય હેતુ એક જ છે કે લોકોમાં રાષ્ટ્રની ભાવના જાગે। લોકો તમે જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર આજે ઉત્સાહમાં અને ઉજાસમાં આવી ગયા છે। ત્યારે તમે જુઓ નાનામાં નાના છોકરાઓ પણ આજે આ તિરંગા યાત્રાની અંદર રેલીમાં જોડાયા છે। એનો મતલબ સ્પષ્ટ છે કે લોકો
આજે આ જે શહીદોએ બલિદાન આપ્યા હતા એને સાચા હૃદયથી યાદ કરીએ છીએ. સ્વતંત્ર દિવસ હોય અને તિરંગા રેલી હોય, રાષ્ટ્ર પ્રેમ અને લોકશાહીના રક્ષણ માટે અમારો એક સિપાઈ એક નાગરિક માટે ઉપલબ્ધ છે. અને તમારા માધ્યમથી ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે રાષ્ટ્રધ્વજની ગરિમા, સ્વતંત્રતા દિવસની ગરિમા અને મા ભારતની ગરિમા સાથે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટી આવી રહી છે. છેવાડાના માણસની આંખના આંસુને સમજી શકે, ગરીબ મધ્યમ વર્ગ અને બેરોજગાર લોકોની આંખોના આંસુને સમજી શકે એ માટે સોનામાં સુગંધ સ્વતંત્રતા સાથેનો આજનો અમારો આ સંકલ્પ જરૂર રંગ લાવશે. વડોદરા શહેરમાં આજે સ્વાતંત્રતા દિવસ નિમિત્તે ન્યાય મંદિર સહિત ભગતસિંહ ચોક પાસે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં વડોદરા શહેરના મેયર કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલ, દંડક ચિરાગભાઈ બારોટ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ફાયર બ્રિગેડના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વડોદરા શહેરના મેયર શ્રી કેયુરભાઈ રોકડિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. 76મા સ્વાતંત્ર્ય પર્વની તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરીને 76મા વર્ષમાં આપણે સૌ પ્રવેશી રહ્યા છીએ. ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ સ્વરૂપે હર ઘર તિરંગાનું એક આહ્વાન દેશવાસીઓ વચ્ચે મૂક્યું અને તમામ દેશવાસીઓએ, ગુજરાતના લોકોએ, વડોદરા શહેર જિલ્લાના લોકોએ પોતાના નિવાસસ્થાન પર, પોતાની શોપ, દરેક સ્થાનો પર તેમણે તિરંગા પોતાના ઘરે ફરકાવ્યા. પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશવાસીઓને આહ્વાન કરે છે, કોવિડ કાળ દરમિયાન કોરોના વોરિયર્સને સન્માન આપવા માટે શંખનાદ કરવાનું કીધું અને દેશવાસીઓએ ઉપાડી લીધું. કોવિડ વોરિયર્સને સન્માન આપવા માટે રાત્રે દિવાળીની જેમ દીપોત્સવ કરવાનું એક આહ્વાન કર્યું અને દેશવાસીઓએ ઉપાડી લીધું. એવી જ રીતે આઝાદ ભારતના 75 વર્ષની ઉજવણી જ્યારે અમૃતકાળમાં આપણે પ્રવેશ કર્યો છે ત્યારે હર ઘર તિરંગાનું આહ્વાન પ્રધાનમંત્રીશ્રીએ કર્યું અને દેશવાસીઓએ ઉજવી લીધું. આજે 2 દિવસથી આખાય દેશનું, આખાય વડોદરાનું વાતાવરણ એક દેશભક્તિમય બની ગયું છે. તિરંગો દરેક ઘરે લહેરાયો છે. આઝાદી પછી પહેલીવાર કોઈ વ્યક્તિ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવી રહ્યો છે. તો 2 દિવસ સુધી પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકે એ એક આપણા માટે ગૌરવની વાત છે. બાકી અત્યાર સુધી જાહેર સ્થળો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો તો સવારે ફરકાવી સૂર્યાસ્ત પહેલાં એને ઉતારી લેવામાં આવતો હતો. પણ આ જે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું આહ્વાન દેશવાસીઓએ ઉપાડી લીધું. આજના 76મા સ્વાતંત્ર્ય પર્વની દરેક વ્યક્તિને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આવો આપણા દેશ માટે, આપણા વડોદરા માટે, આપણા ગુજરાત માટે આજે સંકલ્પબદ્ધ થઈને આપણે સૌ આપણું થોડું યોગદાન આપીને વડોદરાના વિકાસમાં આપણો સિંહ ફાળો હોય એ જ આજના દિવસે સંકલ્પ હોય. ફરીથી આપ સૌને 76મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અને એની સાથે જ્યારે 75 વર્ષ પહેલાં દેશ આઝાદ થયો હતો અને આપણે જ્યારે આજે 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના સર્વે નગરજનોને આ સ્વાતંત્ર્ય પર્વની હું ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું. આ આઝાદી કોઈ મફતમાં મળેલી આઝાદી નથી. લાખો લોકોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને એના પછી વિભાજનમાં પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજના દિવસે એ શહીદોને, એ નરબંકાઓને, એ સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ નતમસ્તક વંદન કરીને આગામી દિવસની અંદર ભારતના વિકાસની અંદર, વડોદરા શહેરના વિકાસની અંદર, ગુજરાતના વિકાસની અંદર સૌ કોઈ નાગરિકો પોતાનું યોગદાન આપે. સૌ કોઈ સમાન ભેર જે રીતે આ 13 થી 15 તારીખે દરેક વ્યક્તિઓએ પોતાના ઘર પર તિરંગો ફરકાવીને તિરંગાનું માન સન્માન, દેશનું માન સન્માન, શહીદોને માન સન્માન આપ્યું છે. એક હાકલ પર
નરેન્દ્રભાઈએ જે હાકલ કરી અને સૌએ ઉપાડી લીધી છે, એ જ રીતે સૌ કોઈ પોતાનું યોગદાન શહેરના વિકાસની અંદર નાનામાં નાની વાતમાં પણ આપે, એ જ આજના દિવસનો સૌ માટે સંકલ્પ હોઈ શકે. ફરી એકવાર સર્વેને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌપ્રથમ તો આપના મારફત તમામ બરોડાવાસીઓ, દેશવાસીઓને આઝાદીના 75મા વર્ષગાંઠ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું. 75 વર્ષ એટલે એક મેચ્યોર ડેમોક્રેસી તરફ આપણે વધી રહ્યા છે. 75 વર્ષ થયા આઝાદીને. આજથી 75 વર્ષ પહેલાં મધ્યરાત્રિએ જ્યારે પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું હતું વી મેડ અ ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની, અને એના પછી આપણા લાખો આઝાદીના લડવૈયાઓ પોતાનું સર્વસ્વ બલિદાન કરીને જે આઝાદી અપાવી છે, એ આઝાદીના 75 વર્ષે આજે બી ભારત દેશને અનેક પડકારો છે. ગરીબીનો સૌથી મોટો પડકાર, ભ્રષ્ટાચારનો પડકાર. ફરી એક વખત ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની કરવાની જરૂર છે. આ ગરીબી, આ ભ્રષ્ટાચારમાંથી મુક્ત થઈ 22 કરોડ લોકો જે અત્યારે ભારતમાં BPL પરિવાર છે, એમને પોવર્ટીથી એલિવેટ કરી અને એ લોકોને સૌને સમાન હકો મળે, સમાન નાગરિકતા મળે. અત્યારે જે ભાગલાવાદી નીતિઓ અપનાવી રહી છે એની બહાર પાછું ફરી છે. જે પંડિત જવાહરલાલ નહેરુ ને મહાત્મા ગાંધી ને સરદાર પટેલે જે સપનું જોયું હતું સેક્યુલર ડેમોક્રેટિક ભારતનું, એ તરફ એમનું સપનું સાકાર થાય ને ફરી વિશ્વની ફલક પર ભારતનું નામ સોને કી ચિડિયા જેવું થાય, એના તરફ કાર્ય કરીએ. સૌ આજે સંકલ્પ કરીએ અને ફરી એક વખત ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની કરવાની જરૂર છે. ભારત દેશને આજે ફરી સોને કી ચિડિયા બનાવવાનો સંકલ્પ કરવાની જરૂર છે. ત્યારે સૌને આજે દેશ માટે જે કરવું હોય એ કરી છૂટવા માટે એક સંકલ્પ લઈ અને આગળ વધવા સાથે શુભકામનાઓ. 75 વર્ષ પૂરા કરીને 76 વર્ષનું આ પર્વ, આઝાદીનો પર્વ, આઝાદીના પર્વની અંદર આ દેશના ઘણા સપૂતો શહીદ થયા, ઘણાએ લાઠી ખાધી, ગોલી ખાધી, ફાંસીના માથડે ચડી ગયા. જબ મનાઓ આઝાદ ભારત કા દિન ઉસ ઘડી હमें ભૂલ જાના નહીં, એ વીરોને યાદ કરીએ. અને તિરંગા નીચે 1947માં શું વાયદો કરેલો કે ઇસ દેશ મેં કોઈ ભૂખા નહીં સોએગા, બોલવાની આઝાદી હશે, લડવાની આઝાદી હશે, રહેવા માટે ઘર હશે, આ તમામ વાદાઓ 75 વર્ષ ને 76 વર્ષમાં જઈ રહ્યા છે. ત્યારે પણ આજે દશા અને દુર્દશા જે હોય તે એને શાંતિથી આગળ એને ખતમ કરીએ. દુઃખી લોકોને ઉપર ઉઠવાનો મોકો મળે, અન્યાય સામે લડવાનો મોકો મળે. આ બધી બાબતો જે વાયદો કરેલો એ વાયદા પૂરા કરવાનો સમય આવી ગયો છે. ધીમે ધીમે બધા લોકો ભેગા મળીને આ દેશની કઈ રીતે પ્રગતિ થાય એની પર ધ્યાન કેન્દ્રિત કરીએ. અને જ્યારે પર્વ મનાવીએ ત્યારે એ શહાદતો, એ વીરોને, અને જે આઝાદી અપાવનાર ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, જેપી હોય, ગમે તેટલા નેતા હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય કે કોઈ બી હોય, એ તમામ નેતાઓને યાદ કરવું જોઈએ કે જે તે સમયે જે કઈ રીતે એ લડ્યા, કઈ રીતે દેશને આઝાદી અપાઈ. એ અંગ્રેજો જ્યારે એમની સામે બોલે તો ગોળી મારી દેતા હતા, એવા અંગ્રેજો સામે જ્યારે નહીં ડર્યા. તો આજનો સમય છે, જે થઈ રહ્યું છે એ જોઈ શકો છો. કેમ લોકો આત્મહત્યા કરે છે એના ઉપર થિંકિંગ થવી જોઈએ. કેમ લોકો ભૂખે સૂઈ રહ્યા છે એના પર બી વિચાર થવું જોઈએ. કેમ લોકોને ઘર નથી મળ્યા એના પર બી વિચાર થવું જોઈએ. આ તમામ બાબતો પર વિચાર કરી એને સુધારા તરફ લઈ જઈએ. બધા ભેગા મળીને દેશની પ્રગતિ કરીએ એવું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આન બાન અને શાનથી તિરંગો લહેરાયો. હસનૈન એકેડમી ધોરાજી દ્વારા એક સમારોહ યોજાયો હતો, જેમાં પ્રજાસત્તાક દિવસ ખુશી વ્યક્ત કરવા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. હસનૈન એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા સમારંભની શરૂઆત કરવામાં આવી હતી. પછી હસનૈન એકેડમી વિદ્યાર્થી દાનિશ અબરાર બચાવ, અબ્દુલ કાદિર પાનવાલા, મોહમ્મદ કાસિમ સ્વતંત્ર ગીતને ખૂબ મધુર અવાજ રીતે ગાયા હતા. આખરે પ્રજાસત્તાક દિવસ પર પ્રેક્ષકોને અભિનંદન આપતા મૌલાના મુફ્તી અનવર રઝા સાહેબ તેમણે જણાવ્યું હતું, પ્રજાસત્તાક દિવસ એ ફક્ત યુવાનો લશ્કરી પ્રદર્શન અને તોપને સલામ અથવા હસનૈન એકેડમીના બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમનો દિવસ નથી. પ્રજાસત્તાક દિવસ ખરેખર દેશના બંધારણ અને લોકશાહીની નવીકરણનો દિવસ છે. તેમણે કહ્યું કે આપણો દેશ ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, જ્યાં વિવિધ ધર્મના લોકો ફક્ત સ્વતંત્ર રીતે તેમના પોતાના ધર્મ પર સ્થાપિત થયા છે, પરંતુ તે ખુલ્લેઆમ વ્યક્ત કરે છે અને આપણે દેશ છે, સુંદરતા છે. મૌલાના મુફ્તી અનવર રઝા સાહેબને કહ્યું હતું કે આઝાદી પછી ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું, જેથી દરેક વ્યક્તિના રાષ્ટ્રીય, સમાજ અને ધાર્મિક મૂલ્યોનું ધ્યાન રાખવામાં આવે. તેથી જ આપણે આપણા દેશના બંધારણમાં ગર્વ અનુભવીએ છીએ.
આ પ્રસંગે મોટી સંખ્યામાં હસનૈન એકેડમીના વિદ્યાર્થી હાજર રહેલા હતા, જેમાં ઉસ્તાદ કાદિર મુહમ્મદ રઝા સાહેબ, કારી ઇમરાન સાહેબ, કાફિઝ કોનેન સાહેબ, કારી હામિદ રઝા સાહેબ અને મુહમ્મદ તાહિર પાનવાલા, અરશદ ઇરફાન હાલાઈ, અબ્દુલ ગફૂર નકીબ ફકીર, તલહા પાવર, અમાન અંસી સહિતના લોકોએ કાર્યક્રમ सफल बनावा माटे भारे जहमत उठावी हती। अनवर रजा, ये हसनैन एकेडमी में जब प्रोग्राम रखने में आया 15 अगस्त का, क्या आप कहते हो? ये हसनैन एकेडमी में 15 अगस्त और 26 जनवरी दोनों प्रोग्राम मनाए जाते हैं और हिंदुस्तान की आज़ादी, यौम जमहूरिया दोनों को मना करके बच्चों को पैगाम दिया जाता है कि हमें कितनी मेहनत से आज़ादी हासिल हुई और हमें इस आज़ादी का कैसे हक़ अदा करना है, अपने वतन से मोहब्बत करना है, वतन के काम आना है, वतन के लिए कुर्बानियाँ पेश करना है। इन्हीं सारी चीज़ों को बताने के लिए और अपने बुज़ुर्गों की कुर्बानियों को याद करने के लिए ये समारोह मुनक़िद किया जाता है, ताकि बच्चे अपने असलाफ़ की कुर्बानियों को जानें और अपने वतन की आज़ादी से मोहब्बत करें। कितने लड़के होते जाते हैं यहाँ पे? यहाँ तकरीबन 250 बच्चे पढ़ते हैं, जो नाजरा से लेकर के हिफ्ज़ व क़िराअत की तालीम होती है और मुख्तलिफ़ दर्जात में पढ़ने वाले तकरीबन 250 बच्चे। आज सुबह 15 अगस्त था, सारे बच्चे और तमाम मुदर्रिसीन जमा हुए, हिंदुस्तान का झंडा तिरंगा फहराया गया, सारे बच्चों ने, असातिज़ा ने मिलकर के सलामी दी, हिंदुस्तान का तराना पढ़ा और इस तरीके से ये समारोह आज अपने इख्तिताम पे पहुँचा। B1 न्यूज़ चैनल में आपनु हार्दिक स्वागत है। हूँ नारायण आचार्य। आज आज़ादी का अमृत महोत्सव जो આપણે ઉજવણી કરી રહ્યા છો અને ઉજવણી દરમિયાન આપણે અહીંયા આગળ બરોડામાં આપણે સંકલ્પ ભૂમિ પર છે, સંકલ્પ ભૂમિ જે નવું સ્તૂપ બન્યું છે એના પર છે। જોઈએ આજે આ 15મી ઓગસ્ટ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી એ લોકો કેવી રીતે કરી રહ્યા છે એમની સાથે વાત કરીએ। આવો આપણે બધાને મળીશું। આજે 15મી ઓગસ્ટ એનો આપણે સ્વતંત્ર દિવસ 75મો સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ। ત્યાં પૂરા ભારતમાં આપણી 75મી દિવસ ઉજવી રહ્યા છે ત્યારે સંકલ્પ ભૂમિ અને અહીંયા સ્તૂપ પર આપણે ભેગા થયા છીએ। 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસ આપણે મનાવી રહ્યા છે, તો અમને પણ બહેનોને પણ આ બાબા સાહેબના લીધે જે મળેલી છે આઝાદી સ્વતંત્રતા મળી છે તેના ભાગરૂપે અમે બાબા સાહેબના દર્શન કરવા આવી અને બાબા સાહેબને નમસ્કાર કરી અને સ્વતંત્ર દિવસ મનાવી રહ્યા છે। આ સંકલ્પ ભૂમિમાં બાબા સાહેબે અહીંયા સંકલ્પ લીધો હતો કે આપણી સમાજ માટે થઈને એ જે એકદમ આપણા જે હાલત ખરાબ હતી એને સુધારવા માટે જે થઈને અત્યારે અમે પણ જે આ ઊભા છીએ એમના પ્રતાપે આ બધું થઈ રહ્યું છે। ધ્વજવંદન પ્રસંગે સંકલ્પ ભૂમિ પર આજે ધ્વજવંદનનો કાર્યક્રમમાં આપ સૌ બધા આવ્યા અને એથી આનંદ થયો અને બાબા સાહેબ વિશે બી થોડી જાણકારી બધાને મળી અને બાબા સાહેબે બુદ્ધ ધર્મ અપનાવ્યો હતો, તો આપણે પણ બુદ્ધ ધર્મ અપનાવવો જોઈએ એવી મારી પોતાની હાકલ છે અને દરેકને બાબા સાહેબને વાંચવા જોઈએ, સમજવા જોઈએ અને દરેકને બંધારણ ઘરમાં રાખવું જોઈએ એવું મારું માનવું છે। દેશના લોકોને તો એ જ કહેવા માગીએ છીએ કે આ જે અસ્પૃશ્યતા છે એ દૂર થવી જોઈએ। આપણે ક્યાં ક્યાં અસ્પૃશ્યતા છે? આપણે હમણાં રાજસ્થાનમાં જોયું જાલોરમાં કે એક 3 વર્ષ ત્રીજામાં ભણતો બાળક એ પાણી પીવા ગયો, પાણી પીધું, ત્યાંના શિક્ષકે એને એટલો ઢોર માર્યો, બચારો 2 દિવસ પહેલાં એની ડેથ થઈ ગઈ। શું કારણ હતું એને મારવાનું? પાણી પીધું એટલે। કેમ પાણી પીધું એ ગુનો છે? આ દેશ તો આઝાદ છે। પાણી પીધું પણ હવે આ લોકોની માનસિકતા એવી છે સવર્ણોની, એને કારણે મારી કાઢી। તમે શું માનો છો આઝાદ છે ખરો? ના, નથી આઝાદ। पूरे भारत के सभी नागरिकों को हमारा संकल्प भूमि के ऊपर से खूब खूब अभिनंदन करते हैं। आज 15 अगस्त इतना हमारे पूरे भारत के लिए महत्व का दिन है। आज 15 अगस्त के दिन से हम सब आज़ाद हुए हैं और उसी महीने में 3 अगस्त 1947 में बाबा साहब पहले कानून मंत्री बन गए थे, इसीलिए ये दिन हमारे लिए, क्योंकि आज से हम पूरे सभी कानून के लिए और सभी अधिकार के लिए आज ही आज़ाद हुए थे। इसके लिए हम पहले तो बाबा साहब का खूब खूब अभिनंदन करते हैं और आज संकल्प भूमि पर जितने भी हमारे भाई आए हुए उनका भी हम खूब खूब अभिनंदन करते हैं। और आपके चैनल के माध्यम से सभी लोगों ने, मेरा एक संदेश है सभी पूरे भारतवासी को
का हमारे जैसा आज के तारीख के अंदर घर घर झंडा का जो नारा लगा है, तो मैं आपके चैनल के माध्यम से कहना चाहता हूँ कि हमारे जितने भी बुद्धिस्ट, कोई भी समाज का हो, कोई भी धर्म का हो, कोई भी जाति का हो, इन्होंने बाबा साहब का संविधान और भगवान बुद्ध का ग्रंथ अपने अपने घर में लगाना चाहिए। ये मैं सबको अपील करता हूँ। मुझे संदेश मिला है कि यहाँ पर आज़ादी के पर्व पर हम लोग यहाँ पे पहुँचे और झंडा वंदन वगैरह हुआ। कहा गया है कि सब लोगों ने कि आज़ादी जो पर्व है, बाबा साहब अम्बेडकर जी ने हमारे को जो संविधान लिख कर दिया है, तो इसका सम्मान जो करना चाहिए, राष्ट्र ध्वज का सम्मान करने के लिए करके हम लोग यहाँ पे आए। एक्चुअली हम लोगों को आज़ादी नहीं मिली है, मेरा कहना ये, मेरा मानना ये है। इस भारत देश में सभी लोग बोलते हैं कि आज़ादी तो मिल गई है, लेकिन जो शुद्ध वर्ण जाति में जो लोग आते हैं उनको कोई भी आज़ादी नहीं मिली है। आप ऐसा कैसे बोल सकते हैं? क्योंकि हमारे जाति में जो भी लोग आते हैं, जो शुद्ध वर्ण जाति में जितने भी लोग आते हैं, उनके ऊपर आज भी अत्याचार, आज भी वो सब होता है जो सब नहीं होना चाहिए। अगर आज़ादी हुई है तो भारत देश में रहने वाले सभी लोगों को समानता मिलनी चाहिए, न्याय मिलनी चाहिए, बंधुत्व मिलनी चाहिए, उनको हर चीज़ का अधिकार मिलना चाहिए। आज भी इस देश के अंदर में बच्चों को भी पानी नहीं मिलता है, तो हम देशों को क्या कहें? आगे में चलकर हम लोगों को थोड़ी ना मिलने वाला है कि कोई आज़ादी है ऐसा कुछ। तो सर मुझे ऐसा लगता है कि आज भी हम लोगों को आज़ादी नहीं मिली। और ये बात मैं आज के डेट में नहीं कह रही हूँ, ये उस समय भी कहा गया था जिस समय हमारा भारत देश आज़ाद हुआ था। 15 अगस्त 1947 में जब हमारा भारत देश आज़ाद हुआ था, उसके दूसरा दिन 16 अगस्त 1947 में कहा गया था अन्ना भाऊ साठे जी ने, ये आज़ादी झूठी है और इस देश की जनता भूखी है। और वो पर्व उसी साल में कहा गया था। और ये मैं खुद से नहीं कर रही हूँ, क्योंकि रिसर्च करा है, इतिहास पढ़ा है, इतिहास गवाह है, उसके बाद कह रही हूँ। अभी 10 साल पहले का भी इतिहास गवाह है, आज का भी इतिहास गवाह है। आपका परिचय? मेरा नाम है प्रेरणा चौहान। તો માત્ર આજે સંકલ્પ ભૂમિ જે સ્તૂપ છે તેના પર 15મી ઓગસ્ટની ઉજવણી અને ઉજવણીના ભાગરૂપે લોકો ભેગા થયા છે અને તે લોકો આજે સંવિધાનિક વાત કરી રહ્યા છે। તો B1 ન્યૂઝ ચેનલ સાથે હું નારાયણ આચાર્ય, B1 ન્યૂઝ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ કે બરોડામાં આપણે આઝાદી કા અમૃત મહોત્સવમાં બરોડાના તમામ લોકો, તમામ વર્ગના લોકો, તો એજ્યુકેશન સાથે જોડાયેલા, સ્ટેશનરી બિઝનેસ સાથે જોડાયેલા તમામ લોકો એક આ ઝંડા યાત્રાની અહીંયા શરૂઆત કરીને લઈને આવ્યા છે। એમની સાથે વાત કરીએ। તો આજે આ શેના માટે કાર્યક્રમ રાખ્યો છે? હા સર, આઝાદીનો જે 75 વર્ષ પૂરા થયા છે એના સેલિબ્રેશન માટે આ યાત્રા રાખી છે। અમે તમામ વડોદરા સ્ટેશનરી સેલ્સ ગ્રુપના સભ્યો છે। અમે પોતે કોઈક ને કોઈક સ્ટેશનરી કંપનીમાં એમ્પ્લોયડ છે। તો એ આઝાદીનો 75માં જે આઝાદીનો અમૃત મહોત્સવ એ ઉજવવાના ને તિરંગાની શાન વધારવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। કોણ કોણ જોડાયેલા છે? તમામ સ્ટેશનરીવાળા જ છે બધા, અલગ અલગ ફ્લેર સ્ટેશનરી, જેટલી સ્ટેશનરી કંપનીવાળા છે એ દરેકે દરેક સેલ્સમેન અહીંયા હાજર છે। હેતુ એટલે જ કે એકતાનું પ્રતીક છે કે જે આ કોમી ને બધું ચાલતું હોય એ બધુંથી દૂર રાખીને એક એકતા રાખવી છે ને જે તિરંગાની શાન છે આપણે એને વધારવા માટે ને આ બધા ભેગા થઈને એકજૂટ થઈને જીવવા માટે। મોટિવેશન છે અમારા 5 મોટિવેશન છે। અમે એક તો એક વસ્તુ એ છે કે એક યુનિટી બનાવી રહ્યા છીએ, એની સાથે સાથે અમે અત્યારે 3 વસ્તુની શપથ એવી લીધી છે કે અમે પાણી બચાવશું, અમે દેશમાં સ્વચ્છતા અને જે કૂડોદાન છે એને અમે
પ્રોપરલી નિભાવવા માટેની તત્પરતાથી એક વસ્તુને આગ્રહ કરીએ છીએ કે લોકો પણ અમારી સાથે આ મુહિમમાં જોડાય અને આત્મનિર્ભર જે વસ્તુ છે એ વસ્તુને બી અમે ફોલો કરવા માગીએ છીએ. કોઈ પક્ષ એ સાથે નથી, પણ અમે અમારા એસોસિએશન થ્રુ અમે એ રીતે મોટિવેશન કરવા માગીએ છીએ બીજા લોકોને બી કે આ વસ્તુને પ્રેરિત કરે. આ રેલી અમારી નવલખી મેદાનથી નીકળી છે અને ત્યાંથી અમે સમાપન નવલખી મેદાન જ કરીશું. અમે અહીંયાથી હવે માંજલપુર ને મક્કરપુરા બધું કવર કરીને અમે એન્ડ નવલખી મેદાનમાં જ કરીશું. અડધું વડોદરા કવર કરવાનો પ્રયાસ કર્યો છે અમે કે જેટલું મેક્સિમમ થાય કેટલું કવર કરીએ અને લોકો સુધી જાગૃતતા અમારી જે મોટો છે એ પહોંચાડીએ. કેટલા સમયથી આ કરો છો ને તમારો શું? અમે તો ફર્સ્ટ ટાઈમ પહેલી વાર કરી રહ્યા છીએ બરોડા સ્ટેશનરી સેલ્સ ગ્રુપ તરફથી, અને દરેક ગ્રુપવાળાને આવું જણાવવા માંગીએ છીએ તો તમે પણ આવું આયોજન મોટું કરો. એનાથી શું ફરક પડશે આ દેશમાં? સારી ફરક પડશે ના દેશનો. શું ફરક આપણે એકતા મેન એકતા મળશે બધા. જોવા નથી મળી રહી કે જ્યાં લોકો બધા છૂટક છે એ બધા સાથે એક સાથે આવે, એક મંચ ઉપર આવે ને વેપારી સાથેની સાથે સેલ્સ ટીમ પણ એક સાથે આવે ને એ લોકો ભેગા થઈ અને કરી શકે. સામાન્ય નાગરિકની વસ્તુમાં એવું છે કે જે વસ્તુ કે તમે અમારી સાથે જોડાઓ, બધા વેપારીઓ અમારી સાથે જોડાય, બધા સેલ્સ ગ્રુપ અમારી સાથે જોડાય, તો ક્યારે પણ કોઈને પણ કોઈ જાતની તકલીફ આવે અથવા નાની નાની વસ્તુઓ બી હોય તે વસ્તુથી આમાં પ્રોબ્લેમ એ લોકોના બી સોર્ટ આઉટ કરી શકીએ. અને જે આપણું વસ્તુ છે કે આત્મનિર્ભર ભારત એના બેઝ ઉપર અમારું છે. કોઈને તકલીફ કંઈ બી પડે એવી હોય તો અમે લોકો એની સાથે એવી રીતે જોડાવા માગે છે કે અમે અત્યારે ફિઝિકલી તો અમે લોકો એની સાથે એટેચમેન્ટ કરી શકીએ રીતે. ધન્યવાદ મિત્રો. હું નારાયણ આચાર્ય, B1 ન્યૂઝ ચેનલ, બરોડા. આપણા દેશને આઝાદીનો અમૃત મહોત્સવ એટલે 75 વર્ષ પૂર્ણ થયા છે દેશને આઝાદ થયે. એના લીધે અમને એવું થયું કે આ દેશના જવાનો આપણા લીધે બોર્ડર પર રાત દિવસ એમની ફેમિલીને બધાને છોડીને જે રીતે દેશ માટે એ લોકો રહે, તો આપણાને એક નાની રેલી જય બોલે મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે કે નાની એક યાત્રા કરવામાં આવી દેશ માટે. યાત્રા કિશનવાડીમાંથી નીકળીને વારસિયા ફતેપુરા થઈને સંગમ કારેલી વિભાગ અમિતનગર ખોડિયાલનગર એરપોર્ટ સર્કલ બધું ફરીને સુપર બેકરી પાછી શ્રી ગણેશ વિદ્યાલય કિશનવાડી ઉડાના મકાન પાસે પૂર્ણ થઈ. 300થી વધી બાઇકો હતી, 500-550થી વધારે માણસો, લેડીસો, એક આઈસર, એક ટેમ્પો, એ બધું. સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભક્તિ ગીતોના કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ મુજબ જ્યારે દેશ 75માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી વિવિધ પ્રકારે કરવામાં આવી રહી છે અને હર ઘર તિરંગા અભિયાનનું આહવાન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે સપ્તેશ્વર મ્યુઝિક એકેડેમીના સંચાલક મિતેશ વાઘેલા દ્વારા દેશભક્તિના ગીતોના કોન્સેપ્ટનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આંખોથી જોઈ ન શકનાર દિવ્યાંગ દીકરીઓ દ્વારા ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે આખા ભારત દેશમાં 75માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી છે અને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશમાં 75મા વર્ષમાં જ્યારે પ્રવેશ રહ્યો છે ત્યારે
આઝાદીના 75 વર્ષ અમૃત મહોત્સવ તરીકે આખા દેશને ઉજવવાના આજ્ઞા કરી હતી અને હર ઘર તિરંગાની એક મુહિમ છેડી હતી. એમાં આજે શહેરના સન ફાર્મા રોડ પર આવેલી સપ્તસ્વર મ્યુઝિક એકેડેમી પણ સહભાગી બની છે, જેમાં રિલાયન્સ મોલ ખાતે બાળકોએ દેશભક્તિ ગીતોનો આ મ્યુઝિકલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 5 વર્ષથી 4 વર્ષથી લઈને નાના બાળકથી લઈને 75 વર્ષના લોકો પણ અહીંયા દેશભક્તિ ગીતોની અહીંયા પ્રસ્તુતિ કરી રહ્યા છે. અહીંયા 5 વર્ષથી સન ફાર્મા રોડ પર સપ્તસ્વર મ્યુઝિક એકેડેમી ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી 400 બાળકોને આવી રીતે પરફોર્મ કરતા કર્યા છે અને આગળ સ્ટેજ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ 15મી ઓગસ્ટ નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને તિરંગાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. વિશ્વવિખ્યાત સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ 75ની શરૂઆત સ્વરૂપે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તારીખ 15/8/2022ને સોમવારના રોજ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાની શુભ પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેક સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી અને પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને તિરંગાનો દિવ્ય શણગાર કરી આરતી પૂજારી સ્વામી અથાણાવાડા દ્વારા કરવામાં આવી, તેમજ મંદિરના પ્રાટગ્યમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદ ભૂત શ્રી નીલકંઠ મહાદેવજીના મંદિરમાં પૂજન, અભિષેક, આરતી કરવામાં આવ્યું. ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ શાંતિ, હનુમાન ચાલીસા, હનુમંત મંત્ર, પવિત્ર બ્રાહ્મણો દ્વારા યજ્ઞ, પૂજા પાઠ તેમજ દિવ્ય સત્સંગ કરવામાં આવ્યો હતો. બોટાદ ખાતે 76મા સ્વતંત્ર દિવસ નિમિત્તે ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડિયા હાજર રહ્યા. સમગ્ર દેશમાં 76મા સ્વતંત્ર દિવસના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે બોટાદ ખાતે પણ 76મા સ્વતંત્ર દિવસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ શહેરના નાગરિકો, વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ તથા પદાધિકારીઓ, રાજકીય આગેવાનો તમામ લોકો હાજર રહ્યા હતા. ધ્વજવંદન બાદ વિનોદભાઈ મોરડિયાએ લોકોનું અભિવાદન ઝીલ્યું અને ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો તેમજ દેશભક્તિના ગીત રજૂ કરી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બોટાદ ખાતે સ્વતંત્ર દિવસના પર્વની ઉજવણી સમયે બોટાદ કલેક્ટરને બોટાદના વિકાસના કામ માટે ₹25 લાખનો ચેક મંત્રી દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ સરકારશ્રીની વિવિધ શાખાઓમાં કામ કરતા કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનપત્ર તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રમાણપત્ર તેમજ હુકમો એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રી વિનોદભાઈ મોરડિયાના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. બોટાદ ખાતે 76મા સ્વતંત્ર દિવસના પર્વની ઉજવણીમાં અધિકારીઓ તેમજ રાજકીય પક્ષના પદાધિકારીઓ તથા શાળાના બાળકો તથા બોટાદ શહેરના નાગરિકો હાજર રહ્યા હતા. દેશભરમાં 76મો સ્વતંત્ર પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે બોટાદ જિલ્લાની અંદર પણ આજે આ પર્વની ઉજવણીમાં મારે અહીંયા સહભાગી થવાનું થયું છે અને આ દેશના પનોતા પુત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જે હર ઘર તિરંગાનું જે આહવાન કર્યું છે એ દેશની જનતાએ ઉલ્લાસભેર એને સ્વીકારી લીધું છે અને દેશની અંદર એક રાષ્ટ્રપ્રેમની, રાષ્ટ્રની એક આહલેખ જાગી છે. ત્યારે હું તમામ નગરજનોને, અહીંના બોટાદવાસીઓને આ સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધોરાજીના જમનાવડમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરી સલામી આપી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જમનાવડમાં સ્વાતંત્ર્ય પર્વને લઈને અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, જ્યારે ડેપ્યુટી કલેક્ટરે ધ્વજવંદન કરીને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા અધિકારી, પોલીસ સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ, મામલતદાર, ચીફ ઓફિસર સહિત તેમજ શહેરના મહાનુભાવો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શાળાઓ, કોલેજ, સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓમાં આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. સાથે આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.
75માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે જામકંડોરણા તાલુકાના ખજૂરડા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જામકંડોરણા તાલુકાના મામલતદાર આરજી લુણાગરિયાના વરદ હસ્તે વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન પૂર્વે વિદ્યાર્થીઓએ પ્રભાતફેરી દેશભક્તિના નારા લગાવ્યા. ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લગતા વિવિધ ગીત નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓનું તેમજ રાજકીય આગેવાનોનું ગામના સરપંચ તેમજ સભ્યો અને શિક્ષકો દ્વારા મોમેન્ટો અને બુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા. ગામના લોકો દ્વારા તેમજ ઉપસ્થિત રાજકીય આગેવાનો દ્વારા પણ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી બિરદાવવામાં આવ્યા હતા. ખજૂરડા ગ્રામ્ય પંચાયતના સભ્યો દ્વારા પત્રકારો મિત્ર પ્રવીણભાઈ દોગા, નાજાભાઈ ભરવાડ, મનસુખભાઈ બાલધાનું સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ હાસલિયા યશવી ભરતભાઈ, મારું ગામ ખજૂડા. આજ રોજ અમારી શાળા શ્રી ખજૂડા તાલુકા શાળા પટાંગણમાં તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામકંડોરણા તાલુકાના સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, બીઆરસી સાહેબશ્રી, સીઆરસી સાહેબશ્રી, શ્રી સરપંચશ્રી તથા ગામજનો હાજર રહ્યા. મામલતદાર સાહેબના ધ્વજવંદન કરવામાં આવ્યું. શ્રી ખજૂડા તાલુકા શાળાના બાળકો, મિડલ સ્કૂલના બાળકો, ખાટલી પ્રાથમિક શાળા અને બાલાપર પ્રાથમિક શાળાના બાળકો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી. જામકંડોરણા તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ સોલંકી જિજ્ઞાસા મહેશભાઈ હે. હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. આજરોજ અમારી શાળા શ્રી ખજૂડા તાલુકા શાળાના તાલુકા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કાર્યક્રમનો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જામકંડોરણા તાલુકાના મામલતદાર સાહેબશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, બીઆરસી સાહેબશ્રી, સીઆરસી સાહેબશ્રી, સરપંચશ્રી તથા ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના અગ્રણીઓ તથા સમાજના હાજર રહ્યા હતા. મામલતદાર સાહેબના વરસે ધ્વજવંદન કરવામાં આવ્યું. શ્રી ખજૂડા તાલુકા શાળાના બાળકો, મિડલ સ્કૂલના બાળકો, ખાટલી પ્રાથમિક શાળા, શ્રી બાલાપર પ્રાથમિક શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી. જામકંડોરણા તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો, ગ્રામજનો તેમજ શાળાના બાળકો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. અમારી શાળા શ્રી ખજૂડા તાલુકા શાળાના આ કાર્યક્રમની ઉજવણી કરવાનો મોકો મળ્યો તે બદલ અમને ખૂબ જ ધન્યવાદ અનુભવીએ છીએ. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી અને આપણે વર્ષોથી અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા અને આપણને આઝાદી અપાવવામાં આપણા સ્વાતંત્ર્ય સંગ્રામીઓ જેવા કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, સન્નારી મેડમે અહિંસક લડાઈ આપી અને સાથે શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ મદનલાલ પીઢરા તથા જલિયાવાલા કાંડમાં હજારોની સંખ્યામાં જે નામી અનામી લોકો શહીદ થયા છે તેને કોટી કોટી વંદન. આ સાથે ધોરાજી શહેરની રોયલ કૃષ્ણા સ્કૂલ, યુનિક સ્કૂલના વિદ્યાર્થીઓ તથા અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રભવનના સ્લોગન અંગેના બેનર સાથે મશાલ રેલીમાં તેમજ શિક્ષણગણ જોડાયા હતા. ધોરાજી શહેરના રાજકીય આગેવાનો તેમજ સેવાકીય સંસ્થાઓના આગેવાનો તથા ગૌશાળાના સંચાલકો તથા વિવિધ એસોસિએશનના હોદ્દેદારો પણ જોડાયા હતા. તેમજ નાયબ કલેક્ટર સાહેબના વરદ હસ્તે મશાલ રેલી પ્રસ્થાન કરવામાં આવેલ. મામલતદાર સાહેબ તથા ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજરી આપેલ. જાહેર સંસ્થાઓ તેમજ સરકારી કર્મચારી ગણ તથા ધોરાજી શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો આ રાષ્ટ્રીય તહેવારમાં ભાગ લીધેલ. સાચા અર્થમાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરી આપણી આ રાષ્ટ્રીય ફરજ અદા કરવા લાયન્સ પરિવાર ધોરાજી દ્વારા સંધ્યાએ રાષ્ટ્રપ્રેમની જાગૃતિ અંગે ધોરાજીમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ. મશાલ રેલી ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતેથી શરૂ થઈને સ્ટેશન રોડ પરથી 3 દરવાજા પાસે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી. નિરંજન ચૌહાણ ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે 76મા સ્વાતંત્ર્ય દિનની આન બાન શાનથી શાનદાર રીતે ઉજવણી કરાઈ. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત ડભોઈની કોમર્સ, આર્ટ્સ, સાયન્સ બીએડ કોલેજ ગ્રાઉન્ડ ખાતે દેશના 76મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. ડભોઈ કોલેજ ખાતે વડોદરા જિલ્લા કેળવણી મંડળ દ્વારા 76મા સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણીના ભાગરૂપે મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદનનો સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરી
કરી સલામી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંડળના ટ્રસ્ટીશ્રીઓ ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, મુકેશભાઈ વાલા તેમજ કોલેજના પ્રોફેસરો સુનિલભાઈ પટેલ, કેયુરભાઈ પારેખ, અશોકભાઈ બારિયા તેમજ અધ્યાપકગણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલે આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ કરી 76મા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના માનનીય વડાપ્રધાન દેશની ઉત્તર પ્રગતિ કરી રહ્યા છે ત્યારે ડભોઈ કોલેજ ખાતે નવા વિષયો ટૂંક સમયમાં શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર કોલેજ ખાતે પણ હર ઘર તિરંગા કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો હતો. રોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ હસ્તકની સમગ્ર કોલેજીસ આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, બીએડ, આઈટીઆઈ આ સમગ્ર સંસ્થાઓ અહીંયા અમારી એકત્રિત થયેલ છે. લો કોલેજ, આંબેડકર કોલેજ, આ કોલેજના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીશ્રીઓ, સ્ટાફ મિત્રો સહિત સૌ અહીંયા ધ્વજવંદન કાર્યક્રમમાં પધાર્યા. સાથે પ્રેસ મીડિયા પણ અહીંયા પધાર્યો. તો સૌનો હું આભાર વ્યક્ત કરું છું ને ફરી વખત આ દિવસની શુભેચ્છા. સૌ પ્રથમ તો આજના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સૌ દેશવાસીઓને ને મારા લશ્કરના જવાનોને હું આજના દિવસે શુભેચ્છા પાઠવું છું. 75 વર્ષ પૂર્ણ થયા આઝાદીને ને આ સતત 75 વર્ષથી આ પર્વ આપણે મનાવી રહ્યા છે. હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા યોજના હેઠળ સમગ્ર દેશની અંદર જ્યારે તિરંગો લહેરાવવામાં આવ્યો ત્યારે કંઈક જુદું જ વાતાવરણ આવ્યું. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી સમગ્ર દેશની અંદર દરેક ઘરે અને દરેક સંસ્થાઓમાં તિરંગો લહેરાવવામાં આવ્યો. આ તિરંગાનું માન સન્માન જળવાઈ રહે એ રીતે એને સન્માનિત કરવામાં આવ્યો અને 16 ઓગસ્ટથી આ તિરંગો રસ્તામાં કોઈપણ જગ્યાએ મળે, કોઈ જગ્યાએ ફાટેલો તિરંગો પડ્યો હોય તો એને મહેરબાની કરી અને હાથમાં લઈ ને સન્માનિત કરી અને અપારદર્શક બેગમાં મૂકી અને એને સન્માનપૂર્વક ઘરમાં રાખશો અથવા તો જો ઘરમાં ન રાખી શકાય એમ હોય તો એને અગ્નિદાહ આપી અને એનો નાશ કરશો જેથી કરીને એનો કોઈ દુરુપયોગ કરી ન શકે અને આ તિરંગાનું સન્માન જળવાઈ રહે. તો ફરી વખત આજના દિવસે આપ સૌને હું શુભેચ્છા પાઠવું. આજ રોજ ઉપલેટા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી ઉપલેટા 75 વિધાનસભામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ યુવા સહમંત્રી વિપુલભાઈ સખિયા, જિલ્લા માઇનોરિટી સેલ પ્રમુખ સલીમ મુગલ, જોઈન્ટ સેક્રેટરી જસ્મીનભાઈ હિરાણી, જિલ્લા SC/ST સેલના ઉપપ્રમુખ અનિલ પરમાર, જિલ્લા યુથ વિંગ જોઈન્ટ સેક્રેટરી મહેશભાઈ સુવા, સંગઠન મંત્રી નથુભાઈ ભીંભા, જયેશભાઈ વિંચુડા, ભગવાનજીભાઈ કોડિયાતર તેમજ સહ સંગઠન મંત્રીઓ અને કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. મારું નામ વિપુલ સખિયા, આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા સહમંત્રી. આજ રોજ ધોરાજી વિધાનસભાના ઉપલેટા શહેર ખાતે 15મી ઓગસ્ટના દિવસે, આપણા સ્વાતંત્ર્ય દિવસના દિવસે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત આખામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ખાસ કરીને આજે ઉપલેટા શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી લઈને ગાંધી ચોક સુધી અમારા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓએ હાજરી આપી અને તિરંગા યાત્રાને સફળ બનાવી એ બદલ હું તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદમાં નદી બે કાંઠે વહેતી થઈ. નર્મદા ડેમ ઉપરવાસમાં સતત વરસાદના પગલે ડેમમાં વધી રહી છે પાણીની આવક. પાણીની આવક વધતા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. અંદાજિત 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડભોઈના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ. પાણી છોડ્યા બાદ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 20 પગથિયા ડૂબ્યા. ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોય વધુ પાણી છોડવામાં આવે તેવી સંભાવના. ગ્રામજનો અને યાત્રિકોને નદી કાંઠાથી સલામત અંતર રાખવા તંત્રનો અનુરોધ. જો કે હાલમાં ચાંદોદ ખાતે નર્મદા નદીનો પ્રવાહ ભયજનક સપાટીથી ઘણો દૂર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજકીય અને સામાજિક અગ્રણી સ્વર્ગસ્થ શ્રી રણછોડભાઈ કોયાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કાયમી તેમની યાદગીરી રહે તે માટે સરદાર પટેલના સ્ટેચ્યુથી શાક માર્કેટ સુધી રોડને શ્રી રણછોડભાઈ કોયાણી માર્ગ નામકરણ કરવામાં આવેલું અને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાના સહયોગથી સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક નિદાન તેમજ આવશ્યક દવાઓ આપવામાં આવેલ. આ કેમ્પમાં
ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશર, આંખના ડૉક્ટર અને કાન, નાક, ગળાના ડૉક્ટર આવેલ તેમજ આ કાર્યક્રમમાં ધારાસભ્ય લલિતભાઈ વસોયા, જયેશભાઈ રાદડિયા, સંસદ સભ્ય રમેશભાઈ ધડુક તેમજ ગામના આગેવાનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજીના સામાજિક અને રાજકીય આગેવાન, ધોરાજી નગરપાલિકા, ધોરાજી માર્કેટિંગ યાર્ડ, ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ધોરાજીની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રણછોડભાઈની યાદ ધોરાજીની પ્રજાના દિલમાં રહે એટલા માટે સરદાર પટેલના સ્ટેચ્યુથી શાક માર્કેટ સુધીના રોડને સ્વ રણછોડભાઈ કોયાણી માર્ગનું નામાંકન અને એમની યાદમાં આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર ધોરાજીના સામાજિક રાજકીય આગેવાનો અને પ્રજાજનો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા. શિનોર તાલુકાના સાદલી ગામ ખાતે આવેલ મનન વિદ્યાલય, શ્રવણ સંસ્કાર વિદ્યાલય અને પ્રાથમિક શાળા પરિવાર દ્વારા સ્વતંત્રતા દિવસની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલના બાળકો દ્વારા વિવિધ પોશાક સાથે સ્વાગત ગીત ગાઈ તેમજ પુષ્પગુચ્છ આપી આવેલ મહેમાનનું સ્વાગત કરાયું હતું. તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ તેમજ વિવિધ પ્રકારના રાષ્ટ્રગાન સાથે નૃત્ય કરી તમામને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જ્યારે શક્ય ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી શકલીન ખાન નકુમ, ગુજરાત પ્રદેશ પ્રમુખ કામરાન નકુમ દ્વારા પ્રાથમિક શાળામાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક આવે વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યા હતા. જ્યારે સ્કૂલ સ્ટાફ દ્વારા આવેલ મહેમાનોના હસ્તે ધ્વજ ફરકાવી તેમજ રાષ્ટ્રગાન અને ગર્વ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટાના મોટી પાનેલી ગામે આઝાદી કા અમૃત મહોત્સવને લઈને સૌરાષ્ટ્રની પ્રથમ મોટામાં મોટી તિરંગા યાત્રા 552 ફૂટની તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન મોટી પાનેલી ગામની સરસ્વતી ધર્મશાળા તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં ગામના, તાલુકાઓના તેમજ જિલ્લાના રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા. રાષ્ટ્રધ્વજ સાથે રાખીને દેશભક્તિના નારાઓ સાથે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. જે રીતે વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, જેમાં હર કોઈ ઉત્સવની ઉજવણીમાં ધામધૂમથી કરી રહ્યું છે. આ યાત્રાને જોવા માટે ધોરાજી, ઉપલેટા તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા તથા સાંસદ સભ્ય રમેશભાઈના પુત્ર નૈમેશભાઈ ધડુક હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજ રોજ જે મોટી પાનેલી મુકામે જે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જે તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે તે મારા ખ્યાલ મુજબ સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી 551 ફૂટની જે તિરંગા યાત્રા નીકળી છે, તેમાં સમગ્ર ગામ તથા આજુબાજુના ગામના તમામ જ્ઞાતિના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામ પંચાયતની બોડી તથા ગામના બહેનો તથા ભાઈઓએ જે સાથ સહકાર આપ્યો તે બદલ મોટી પાનેલી ગ્રામ પંચાયત વતી બધાયનો છે જે સરાહનીય છે અને મોટી પાનેલી ગામ માટે ગૌરવરૂપી બાબત છે. હું આ સાથે આભાર વ્યક્ત કરીશ પાનેલીના સમગ્ર ગ્રામજનોનો, ગ્રામ પંચાયત બોડીનો, સરપંચશ્રીનો તેમજ પધારેલ સર્વે મહાનુભાવોનો, સાથે જ રાજકોટ જિલ્લા ભાજપના તમામ આગેવાનોનો, રાજકોટ જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનોનો કે સર્વે મહાનુભાવો અત્રે ઉપસ્થિત રહી અને અમારા ઉત્સાહમાં વધારો કરેલ છે. સાથે જ
સરસ્વતી ધામ શાળાના સ્ટાફના બહેનો અને ભાઈઓએ જે ખૂબ જ જહેમત ઉઠાવી છે તે બદલ તેમનો પણ હું આ સાથે આભાર વ્યક્ત કરું છું. આઝાદી કા 75માં અમૃત મહોત્સવ પ્રસંગે અને 76માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીના ભાગરૂપે 15મી ઓગસ્ટના પૂર્વ સંધ્યા ડભોઈ વડોદરી ભાગળથી ડભોઈ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાની હેઠળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈના વિવિધ વિસ્તારોના રાજમાર્ગો પર મશાલ રેલી યોજવામાં આવી હતી. યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડભોઈ ભાજપ શહેર પ્રમુખ સંદીપ શાહ, છોટાઉદેપુર વિધાનસભા સિટીના પ્રભારી શશિકાંત પટેલ, શહેરના યુવા મહામંત્રી અમિતભાઈ સોલંકી તેમજ ભાજપના સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોએ હાથમાં સળગતી મશાલ લઈને મશાલ રેલી ડભોઈના વિવિધ વિસ્તારોમાંથી ફરી હતી અને દેશના 76માં સ્વતંત્ર પર્વની શાનદાર રીતે ઉજવણી કરવા માટેનો સંદેશો પાઠવતા હતા. આજે 14મી ઓગસ્ટ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે 13થી 15 સુધી તિરંગા યાત્રાઓ અને અન્ય કાર્યક્રમો ભારતીય જનતા પક્ષ દ્વારા સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યા છે. 14મી ઓગસ્ટે ભારતીય જનતા પક્ષ યુવા મોરચા દ્વારા વર્ષોથી મશાલ રેલી કાઢવામાં આવે છે, જે શહીદોની યાદમાં ઇન્કલાબ જિંદાબાદનો જે નારો હતો એ નારાને જીવંત રાખવા, અંગ્રેજોની સામેની લડતમાં અનેક શહીદોએ પોતાની શહીદી ઓરી છે, પોતાના જાન ન્યોછાવર કર્યા છે, એમની યાદગીરી માટે દર વર્ષે યુવા મોરચા દ્વારા મશાલ રેલી રાખવામાં આવે છે. એના જ ભાગરૂપે ડભોઈ નગરમાં પણ ડભોઈ નગર યુવા મોરચો અને ડભોઈ તાલુકા યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે આ મશાલ રેલી રાખવામાં આવી છે. આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાય દિવસથી જ્યારે આ 75મો આઝાદી દિન ઉજવવામાં આવે છે ત્યારે 75 વર્ષ આઝાદીના સમગ્ર દેશ એક ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યો છે. તમામ કોમ, ધર્મ, સંપ્રદાયના વાડા છોડીને ભારતીય થઈને, હિન્દુસ્તાની થઈને આમ એક તિરંગા છે પોતાની જાતને દેશભક્ત અને રાષ્ટ્રભક્ત બતાવી રહ્યા છે. અને એટલે જ આપણા વડાપ્રધાનશ્રીનું જે સપનું છે ભારતને વિશ્વગુરુ બનાવવાનું, એ હવે નજીકમાં જ દેખાઈ રહ્યું છે. જ્યારે 130 કરોડ જનતા એક અવાજે બોલતી હોય ત્યારે એનો અવાજ સમગ્ર દુનિયામાં સંભળાઈ રહ્યો છે કે ભારત એક અને અખંડિત છે. તમામ રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિના રંગે રંગાયા છે અને છેલ્લા કેટલાય દિવસોથી આ વાતાવરણ સમગ્ર દેશમાં આપણે જોઈ શકીએ છીએ. ડભોઈ દર્ભાવતી નગરી પણ હવે તિરંગામાં રંગાઈ ગઈ છે અને ડભોઈમાં જે રીતે 2 તિરંગા યાત્રાઓ નીકળી એના પરથી ખ્યાલ આવે છે કે તમામ સંપ્રદાયના લોકો એક થઈને તિરંગા લઈને બહાર નીકળી રહ્યા છે અને પોતાની રાષ્ટ્રની ભક્તિ અને દેશભક્તિનો પુરાવો આપી રહ્યા છે. આવતીકાલે વડોદરા જિલ્લાનો કાર્યક્રમ ધ્વજવંદનનો પણ ડભોઈમાં છે. આપણા પ્રભારી મંત્રી પ્રદીપભાઈ